ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સવારમાં હું છત ઉપર આવી હતી, એમને એમ જ ઓટો મારવા માટે કરી. તો જોયું તો દેખો ધાબા ઉપર એક મતલબ હજુ વાર છે પતંગની, આ બાજુ લગભગ કેમેરામાં આવે, પણ ગુજરાતીઓનો ક્રેઝ જુઓ. ઉત્તરાયણ એટલે દિવાળી પતી જાય ને એટલે છોકરાઓ બસ ધાબા ઉપર ચડી જ જાય, એમને ઉત્તરાયણ આવી જ જાય. સો કોણ કોણ ઉત્તરાયણની બેસબરીથી વાત જુએ છે કહેજો જરા. નીચે બધું કામ હજુ બાકી જ પડ્યું છે, તો બી હું છત ઉપર આવીને બેસી ગઈ હું. હવે મારી મમ્મી એક બૂમ લગાવશે ને ત્યાં સુધી લગભગ અહીંયાથી જવાનું નથી. જો તડકો એવો ગમે છે ને આજે, તો ઠંડી બી વધારે છે પાછી, એટલે મારી બેન વાસણ કરવા બેઠી છે. और मेरी बहन को शर्म आती नहीं, वो मेरी वीडियो बना रही थी। वीडियो यस, मुझे किस बात की शर्म आएगी? कुछ कहना है आपको? अभी कुछ नहीं कहना. कुछ कहना है तो कह दो मेरे को. સો ગાઈઝ, ઘરનું બધું જ કામ પતાવી અને અમે લોકો આવી ગયા છે ડી. તક્ષુ બહુ જીદ કરતી હતી કે અમારે ડીમાર્ટ જવું છે, સ્પેશિયલી તક્ષુ માટે અમે લોકો ડીમાર્ટ આવીએ છીએ. હવે જોઈએ કે કેટલાની પટ્ટી પડે. અમે નીકળીએ અને ફાટક બાંધીને આવો એવું કદી ના બને. જો તો તક્ષુ એની મરજીથી બેગ બી લઈ તો લીધી, પણ અંદર ભરવા બી માંડી છે. અંદર કશું ભરી બી દીધું છે. ઓહો, ચેન્સી મન કરે. ઇન્ટેલિજન્ટ. હા, હવે અલા મોટન વાળી અરે હા, અને બતાવો. ઓહો, નાઈસ. એ અમી તો ગાઈઝ, અમે નીકળી ગયા ઘરે ડીમાર્ટથી. લગભગ અમે થોડી વાર જ રોકાયા, પણ ફટકો તો વધારે લાગી જ ગયો હે. ઘણા બધા પેકેટ્સ મારી બેને લઈ લીધા હે, જે એક્ટિવા ડેકીમ જાતા બી નતા. તક્ષુના કારણે બહુ ખર્ચો થઈ ગયો. गाइस तो हम घर तो आ गए हैं, इतना खर्चा करके आए कि जो નહીં બી લેના થા. જે વસ્તુ નથી લેવાની એ વસ્તુ બી અમે લઈને એટલો બધો ખર્ચો કરી દીધો છે. પણ આજ તો એમ થયું કે રોજ રોજ આવો એના કરતાં સારું છે કે મનની મરજીથી જેટલું લેવું હોય એટલું લઈ લે. આજ તો ખાસો ખર્ચો કરે મમ્મી આવે એટલે. આ તો મારી મમ્મી ઘરે નથી, બહાર ગામ ગઈ હતી, એટલે એને ખબર નહીં. બાકી હમણાં આવશે ને એટલે ફટકારા બની રિએક્શન બતાવું એનું કે શું હે રિએક્શન. તો વસ્તુ તો અત્યારે જે એક્ટિવા ડેકીમાં જ પડ્યું હોય, કાઢ્યું નહીં એટલે. વગેરે પી અને અમે લોકો હવે નીકળી ગયા છે ખેતર માટે. તો આજ તો અમે બે બહેનો ખેતરે આવી હતી, એટલે બધું કામ પતી ગયું. આમ બટાકામ થયા એટલે સાલ આવી મગફળીને અમારે બહુ ખોટ થયું એમ. અને મારી મમ્મીની દાળ કઢાઈ, એટલે આજ તો અમે બંને ખેતરમાં આવ્યા. એમ તો કાલે હું જ આવી હતી, પણ એમ આવો અમારે ઝઘડો થઈ ગયો. હા, એકચ્યુઅલી અમારે બંને ઝઘડો થઈ ગયો હતો, તો કોઈ વિડીયો બનાવ્યો નતો. ચલો હવે દોવાનું વગેરે કરી લઈએ. હાય ગાઈસ, તો ખેતરમાં બધું જ કામ પતાવીને અમે લોકો હવે નીકળી ગયા છીએ ઘરે. અને ખેતરમાં કેવું કે કામ કરતા હોય ને એટલે વિડીયો યાદ બી ના આવે, અને લઈએ ને તો અમારે બહુ મોડું થઈ જાય એવું થાય. હા, એટલે અમે હવે નીકળી ગયા ઘરે. હજી ઘરે જઈને જમવાનું લગભગ બનાવવું જ પડશે, કારણ કે મમ્મીની તબિયત ખરાબ છે. એટલે અમે લોકો આજે થોડા ખુશ છીએ બંને બહેનો, કારણ કે ઇન્સ્ટા ઉપર અમારે સારા એવા વ્યૂઝ આવ્યા છે, જે લાખોમાં છે. એટલે અમને બહુ જ ખુશી થાય છે. અને ફર્સ્ટ ટાઈમ પહેલો વિડીયો છે કે જેને 24 કલાકમાં લાખ ઉપર व्यूज आई गया है, तो यार खुशी तो बनती है, इसलिए मैं हम दोनों खुश है बहुत ज़्यादा. थैंक यू एवरीवन जिसने भी हमारे वीडियो को देखा, लाइक किया, शेयर किया, उसके लिए थैंक यू सो मच.
ઘરે આવીને હું શું જોઉં છું કે મારું ફેવરેટ ટામેટાનું અરે સોરી બટાકાનું શાક બને છે ને ઓફ આટલું બધું ફેવરેટ છે નામ બી ભૂલી ગઈ અને મારી બેન આવીને બિચારી રોટલી કરે છે એમ કરવી જોઈએ એમાં શું છે અને મેરા કામ ક્યાં હે સિર્ફ ખાને કા मैं तो खाऊंगी તો નિશુ ફટાફટ રોટલી કર લે મારા અંદર પેશન્સ નથી હવે જરા પણ એ તો મને ખબર હે પણ હું પાંગત ખાવ કરું હા ખા ગયું તું ફટાફટ રોટલી કરી રહ્યા તો અમારે હવે યાદ આવે કે મારે દૂધ લેવા જવાનું છે અમારા બાજુવાળા ત્યાં અમે બંધાયેલું દૂધ તો ફટાફટ દૂધ લઈને આવું કે ગાઈસ તો જમી કરી અને અમે બેઠા છીએ અને બહાર એટલી ઠંડી છે કે બહાર તો જવાય જ નહીં એટલી ઠંડી પડે છે બહુ છે આજે તો અને તો બસ અત્યારે અમે શું જઈએ ફટાફટ તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય અને હા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો કરજો અને આવી ઠંડીમાં સુઈ જવું સાચવજો પોતાની જાતને હા બાય બાય